જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ખેડૂતોના મસીહા તરીકે જાણીતા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિને જીવંત રાખવા કેશોદ લેઉવા પટેલ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના સરદ ચોક ખાતે આવેલા લેઉવા પટેલ સમાજ ખાતે યોજાયેલી આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આંગણે આજે મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ કેશોદ લેઉવા પટેલ સમાજ તેમજ અન્ય સેવાકીય સંસ્થાઓ અને અન્ય અલગ અલગ સમાજ દ્વારા આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ આયોજક મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ સ્થળો ઉપર 160થી વધુ સ્થાનો ઉપર સેવાકીય પ્રવૃત્તિઓ બ્લડ ડોનેશન કેમ્પ, સર્વવિધાન કેમ્પ, અનેકવિધ સમાજો, અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને બ્લડ ડોનેશન થકી વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ આપવાના પ્રયાસો થયા છે। એટલે તમામ આ કાર્યક્રમના આયોજકોનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે 5 દિવસના કાર્યક્રમની અંદર 11,000થી વધારે બોટલ બ્લડ આ અલગ અલગ સ્થાનો ઉપર એકત્ર થવાનું છે અને કોઈએ આપેલું બ્લડ કોઈને જીવનદાન મળી શકે છે। એટલે તમામ રક્તદાતાઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાથે મળીને એક સેવાકીય પ્રવૃત્તિ સાથે શ્રદ્ધાંજલિ આપી છે તે પૂરા પરિવાર વતી સૌ આયોજક સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। ઓકે, જય સરદાર। હું સાગર બોરડ આજરોજ કેશોદ ખાતે લેવા પટેલ સમાજ આયોજિત ખેડૂત નેતા જેનું જીવન સેવામાં સમર્પિત કર્યું એવા ગૌલકવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ કેશોદના સૌ નગરજનો, સર્વ સંસ્થા, તમામ સમાજના આગેવાનો, તમામ સમાજના વ્યક્તિઓ આજ બ્લડ ડોનેટ કરી એક સેવાકીય રક્તદાન કરી એક સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લીધો અને વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ખાસ ઉપસ્થિતિમાં જયેશભાઈ રાદડિયા પણ અહીંયા ઉપસ્થિત હતા અને આ તકે જે રક્તદાતાઓ શ્રીઓ તથા અમારી સેવામાં જે જોડાયા તમામનો આભાર। ભારત માતા કી જય। અત્યારે હાલ 171થી 75 આસપાસની બોટલ થઈ છે પણ હજી સુધી લોકોની લાઈન અવિરત એવી ને એવી છે જે અમારા અંદાજ પ્રમાણે આ 211થી 231 સુધીનો આસપાસ બોટલ થઈ શકે।